તો હાલો ફેમિલી, ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે ફેમિલી જો ઓલરેડી 2 વાગી ગયા છે, હજી જમવાનું બાકી છે. તો બસ 2 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે જો ફૂલ ફેમિલી કારખાને આવી ગયા છે. અને બધાય મિત્રોને જય માતાજી અને બાપા સીતારામ. હા પ્રભુ જોવો અત્યારે હે કે નહીં, જમકુડી જો કામે બેસી ગઈ છે. પણ તને અત્યાર સુધી ભૂખ ન લાગી? નાસ્તો કર્યો ભૂખ ન લાગે તો એમ કે ભૂખ તો ખાવું પડે ને, ભૂખ તો લાગે છે ને. શું બનાવ્યું? દાળ બનાવી છે, વહેની દાળ થી જોઈ લેજો અંદર. ઓછો દાળ ક્યાં મને ભાવે એટલી બધી? હે ટિફિનમાં જોઈ જોઈએ. દાળ બનાવી એમ ને. તો ફેમિલી અત્યારે હે કે નહીં, દાળ બનાવી એમ કહે છે, પણ આપણે ટિફિન ખોલીએ ને ત્યારે ખબર પડે. અત્યારે શું છે કે ભૂતના ભરોસા ન હોય, હું બનાવેલું હોય નક્કી ન હોય, બરાબર. અને જો અત્યારે ફૂલ વરસાદ જેવું અંધાર થઈ ગયો છે. થોડુંક તમને બતાવી દો લોકેશન, કારણ કે વાદળા બહુ છે, બહુ આમ એટલે અંધાર જ એવો છે. જોવો તો પ્રભુ, જોવો તો આમ જો જનાવરો કેવા મસ્ત મસ્ત ઉડે છે. અને અત્યારે ઓહો અંધાર તો જોવો હોમ ફોર. હા તો બસ હવે છે કે નહીં, વરસાદ આવવાની તૈયારી છે. અને મને તો એવું લાગે છે કે ચાલુ જ થઈ ગયો છે. ઝરમરિયું તો આવે જ છે. આપણે 5-10 મિનિટમાં વરસાદના ભૂકા નીકળી જાય, બરોબર. વરસાદ એવો છે. તો હાલો ફેમિલી હવે છે ને જમવા બેસી જઈએ આપણે. તો આ લોકોએ બધાય જમવાનું તૈયાર કરી નાખ્યું છે. કારખાનામાં આપણે જગ્યા થઈ ગઈ છે. આપણે હે કે નહીં, જુઓ અહીંયા મારા પિકઅપ બાકી છે. જુઓ કેવા મસ્ત ખડકી નાખ્યા છે. હે હા, જો આવી રીતના ઓર્ડર હોય. આજે મેં કે કારણ કે શૂટ નથી લીધું, ઓર્ડર પેકિંગ કર્યું. કાયમિક બધા કહે કે તમે કાયમિક ઓનલાઈનનું બતાવો છો, તો આજે નથી લીધું. જુઓ અહીંયા આ કેમ અહીંયા પીડ્યું એક, આ રિટર્નનું છે. હા આ જુઓ, આ જમકુડીને એને કાંઈ ધંધો જ નથી. હા ખાવું એમ જ થાય છે. જુઓ મશીન આ બધા ખાલી છે. તો આ મશીન ખાલી છે. આ જો ટી શર્ટ બનાવવાનું ફેટલોક કહેવાય આ મશીન. આ મશીન બહુ મોંઘું આવે. હા પછી આ આપણે ઓવરલોક થાય અને સિલાઈ લાગે. પછી આ આપણે સિલાઈ લાગે એ મશીન છે, બરાબર. આવડાય સિલાઈ છે. પછી આ કારખાનાની બારીઓ છે, જુઓ. પછી આ તો પંખો ભર્યા છે, ટ્યુબલાઇટો બંધ છે. મને ગાંડો ને થઈ ગયો ને એમ કહે છે. જો હું આ બધું બતાવું ને તે. તો ફેમિલી અત્યારે હે કે નહીં, વ્લોગમાં આટલું જ છે. અને જમવા બેસીએ ત્યાં સુધી બન્યા રહેજો. અને તમને હે કે નહીં આજે હે કે નહીં થોડોક લોંગ વિડીયો, થોડોક મોટો વિડીયો બનાવીશું. હા તો હાલો જમવા બેસી જઈએ, ત્યાં સુધી વિડીયો બન્યા રહેજો. બીજો દિવસ ચાલુ. તો હાલો ફેમિલી, અત્યારે જો આપણે ખાતે ઓલરેડી આવી ગયા છીએ. બધા પેકિંગ કરી નાખ્યા છે, બરાબર. અને ખાતું જુઓ બધું ફર્સ્ટ ક્લાસ સાફ સફાઈ કરી. અને ફરી એકવાર આપણે પાછા કારખાને એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અને વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આજે કામ હતું કે એટલું બધું હતું તો નહીં કાંઈ, તો આપણે કામ અત્યારે ખતમ કરી નાખ્યું છે, બરાબર. તો પ્રભુ અત્યારે જે હવે આપણે છે કે નહીં મશીને બેસવાનું છે. અને આપણે કાલનો જે વ્લોગ હતો અધૂરો બરાબર, તો એ કાલે અધૂરો વ્લોગ છે કે નહીં, આજે પાછો આપણે ફરી એકવાર સ્ટાર્ટ કર્યો છે. કારણ કે વરસાદ જોવો રહી ગયો છે, કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું. તો વાદળા તો જોવો કેટલા અંધારેલા છે. કોમેન્ટ આવી હતી કે તમે કઈ સિંગલ રૂમમાં રહ્યો છો કે કઈ રીતની રહ્યો છો, તો રૂમનું થોડુંક લોકેશન બતાવી દેજો નહીં. તો ફાઇનલી તમને થોડુંક લોકેશન રૂમને બતાવી દો કઈ રૂમમાં અમે રહીએ છીએ અને કેવી અમારી રૂમ છે અને કઈ રીતનું રૂમનું લોકેશન છે, બરાબર. તો આ રૂમને આવી રીતના, કારણ કે આ અંદરની રૂમ છે, બરાબર. જો અંદરની રૂમ આવી રીતની છે બધી, કારણ કે અત્યારે સોમવું છે કે નહીં, એટલે વોશિંગ મશીનમાં લુગડા ધોવે છે ને, એટલે થોડા ઘણા સૂકવવા પડે. તો અહીં જો અંદર પહેલી રૂમ આવી રીતનું છે. અને પછી આ રૂમ પૂરી થાય કે નહીં, પછી અહીંયા પછી બીજી રૂમ પડે છે, જો અહીંયા. તો આ રૂમમાં છે કે નહીં, આ રૂમમાં આવી રીતનું છે. કારણ કે આ રૂમમાં જો અહીંયા ગોલુભાઈ તું સમજાય તો હવે બધા રૂમમાં હું કઈ રીતનું છે એમ. લેપટોપ થોડું કહેવાય, પીસી કહેવાય, કોમ્પ્યુટર.
સીપીયુ નીચે આવે. સીપીયુ જો ઈને આ જો આ સીપીયુ છે ઈ. પછી એને કીબોર્ડ કહેવાય. પીસી કહેવાય ને, કમ્પ્યુટર પીસી. હા. પછી અહીંયા તો વાઈફાઈ છે. ઉપર વાઈફાઈ મૂકેલું છે. કારણ કે રૂમે છે કે અમારે વાઈફાઈ છે, કાંઈ કવરેજ ઓછું આવે છે એટલે. પછી જો આ છોકરા છે કે ને, હા ફ્રીજમાં છે કાંઈ ભર્યું તું તો એમાં કાંઈ એક બોટલ છે એમાં કે ફ્રીજ છે એમાં જો તો. હા કાંઈ છે નહીં. હા પછી આ શું છે, કપડાં મૂકવાનું છે. આ શું છે? હા એ પછી ખોલવો ને એમાં તો શું હોય પછી. હા જો એમાં એ ગાભા ભરેલા હોય લુગડા. હા તો જો ઘણા લોકોને કમેન્ટ આવતી હતી ગોલુભાઈ કે તમારે રૂમ કઈ રીતની છે બતાવો ને, તો આપણે જો તો આજે થોડોક ઉલ્લાસ લઈ લઈએ છે. તો ગોલુભાઈ લોટ બાજરો દળવાની કહેવાય. તને આવડે? એવું છે તો એ રીતનું છે. અને પછી જો ફેમિલી આવી રીતનું છે. એ શું છે જો આ વોશિંગ મશીન દેહમાં કોઈ જોયું નહીં છે. જો આ લુગડા ધોવાનું આવી રીતનું મશીન આવે બરાબર. જો આમાં ખોલે તો જો આમાં શું છે કે આમાં લુગડા એકારે 10 જોડી નાખી દેવાની. હે હા કારણ કે જમકુડીને છે કે ને લુગડા હાથે ધો બહુ ગાંઠા વળે. તો જો આવી રીતનું વોશિંગ મશીન આવે છે. આમાં લુગડા ધોવાઈ જાય ઓટોમેટિક, ધોવાઈ જાય ઓટોમેટિક. અને એમાં પાછા કોરા થઈને આવે બરાબર. અને પછી જો અહીંયા ફિલ્ટર મૂકેલું છે. કારણ કે છે કે એને નળના પાણી અને દાળના પાણી નથી ભાવતું. આવી રીતનું ફિલ્ટર આવે. પછી આમાં ફિલ્ટર થઈને હા એ આ માટલામાં થાય એટલે ઠંડુ પાણી માટલાનું થઈ જાય અને પીવાની મજા આવે. જો અને જો તો અંદરની રૂમ જો આવી રીતની છે બરાબર. તો હવે રસોડું તમને બતાવી દઈએ. તો એના લાઇટ કારણ કે બંધ છે બરાબર. તો આ રૂમમાં આવી રીતનું બધું છે. જો આવી રીતનું આ ફિલ્ટર છે. પછી આ વોશિંગ મશીન છે. પછી આ સાઈડ ઘરઘંટી ને એવું પછી કબાટ, ફ્રીજ અને આ બાજુ પાછું પીસી મૂકેલો છે. અને આ રૂમમાં છે કે ને આ તો એ રૂમમાં જ બધાને રમવાનું હોય એટલે આ બધા લાઇટ બિલ બાળવાના ધંધા છે બરાબર. આ રૂમ આવી રીતની છે. જો આ રૂમ પાછું આ તમને આ પાછું કુલર, છોકરાને પછી ગરમી થાય કે ને એટલે કુલર એને ઓલું કરેલું છે. તો હવે જો ઘણા લોકોને એટલે મારા વિડીયો એટલે બનાવવો પડે. મારામાં બહુ ઝાઝાની કોમેન્ટ આવશે કે તમારી રૂમ ઘડી બતાવી દેજો ને બ્લોગમાં. તો આજે તમને ફાઇનલી બતાવી દે બરાબર. તો જો અમારા ગોલુભાઈ છે કે ને એ રસોડાનું આ ભાઈનું કિચન છે. લાઈટ તો કેટલો કિચન જોવે ને કઈ રીતનું છે. हेलो भाई साउथ वाले ने भी ओला क्या लो આ જો ઓલી ગંગણ્યા છે કારણ કે વાસણ ઉટકતું. આ રસોડાનું હા તો આ ખુલે એમ છે. આ મધ જો અહીં પીડ્યું છે. મધ બે અમે તમે લાવ્યા. આ સોકડી ખુલે એમ છે. આ દરવાજો ખુલે એમ છે શકું. જો આવી રીતનું છે બરોબર લોકેશન અમારે. જો આ દરવાજો નથી ખુલતો. તો ફેમિલી જો આવી રીતનું છે. અને આ જમકુડી છે એને કારણ કે દેખાડાય એવી છે એની. ઓ આમ જો તો આ વાસણ ઉટકે છે. હવે તમે બતાવી દો. હવે તો આગળ વાસણ પતાવતી ને તો આ છોકરીમાં આવી રીતના વાસણ ઉટકે. આ ઊંડો એક વાસણ પીડા છે. જો તો ગંગડા લઈને કામ વધી ગયું છે. આપણે બોલે એવું ના તો સરપંચ સાફ સફાઈ કરવાનું બાકી છે બરાબર. તો ફાઇનલી રૂમમાં જો આવી રીતના અમે રહીએ છીએ અને આવી રીતના ટાઈમ કાઢીએ છીએ. ઘણા લોકો અમને કહે છે કે તમે કેવી રૂમમાં રહો છો, તમે ઝૂંપડીમાં રહો છો કે પછી આનું જો અમારું આખું બોલવાનું આને એક મૂકી દઉં જોતા આ બધા મારું આખું સેટિંગ વીખી નાખે બોલવાનું મારું જોતા આ બધું જો આ તો બહુ છે આમ જો બોલે. हेलो भाई साउथ वाले ने भी ओला क्या लो
મગજ ખાઈ જાય આપણું. નહીં તો સમજો ઘણા લોકોને કોમેન્ટ આવતી કે ભાઈ આજે તો ફાઇનલી તમને ઓલરેડી રૂમનું બધી સેટિંગ ટોટલી લોકેશન બતાવી દીધું છે અને આવી રીતના અમે રૂમે રહી છીએ. તો તમને કેવી રૂમ લાગી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી બસ આટલા હું બોલવાનું થોડું બોલ. તો આજના વ્લોગમાં બસ આટલું જ. અને ચેનલ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે આપણે મંદિર બતાવવાનું બાકી છે. હાલો મંદિર બતાવી દો. હા. આ આપણું મંદિર આ ડમરું આપણા ભોળાનાથ આ મોટું જબર મંદિર આમાં ભોળાનાથ પાર્વતી ગણપતિ બાપા એટલે બધા પાર્વતી ને ભોળાનાથ ને ગણપતિ બાપા ને ભાઈ આ ભૂલે પછી કેટલે બધે આ એક ને ભોળાનાથ પડે આ તો તો હવે વધારે નથી વિડીયો આપણે કરવો. હવે બહુ લિમિટ આ સાર માતાજી છે સાર ચાર માતાજી છે. તો વિડીયોનો આપણે હવે અંત કરીએ. વિડીયો પૂરો કરીએ છીએ. અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી નાખજો. તો હાલો ફેમિલી વિડીયો આપણે પૂર્ણ કરીએ. લાકડાનું બટન આવે ને બાય બાય.